આપણે કરશનભાઈ આગળ છે અને અંદર ઉતરવામાં 60 પગથિયા છે. 60 પગથિયા છે અને આ રીતની એક ગુફા છે, તમે જોઈ શકો. તો અહીંની તમે શિવલિંગો જોઈ શકો, જ્યાં પાણી પડે ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો અંદર જે લોકો દર્શન કરવા આવે એની લાઈન કેવડી છે ને તમે જોઈ શકો. અને અહીંયા જાંબુવંતને કૃષ્ણ ભગવાનને એની જાંબુવંતની દીકરી સાથે એનો ફોટો છે કે જે મણી હતી જાંબુવંત પાસે, એ કૃષ્ણ ભગવાનને એની દીકરી સાથે એને આપેલી હતી. અહીંનો એક કૂવો છે, બધા આમાં સિક્કા નાખીને મન્નત માંગે છે, તમે જોઈ શકો. આમાં સિક્કા પણ દેખાય છે. જય માતાજી, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ રાણા વાવ, જે પોરબંદરથી 10 કિલોમીટરના અંદર આવેલું છે. અને કહેવાય છે કે બરડા ડુંગરમાં આ જગ્યા છે રાણા વાવ. અને અહીંયા એક સરસ મજાની જગ્યા છે, કૃષ્ણ ભગવાન રિલેટેડ છે, કે જાંબુવંતની ગુફા છે. તો એ આજે આપણે તમને અહીંયા દ્રશ્ય બતાવશું અને ગુફા બતાવશું. એ અંદર માટીમાં બધું સોનું છે એમ કહે છે. તમે માટી જોવો ને એટલે સોનું લાગે કાયદેસર. તો એ સોનું કેમ છે ને એની એક આખી સ્ટોરી છે. તો એના માટે આખો કૃષ્ણનો ઇતિહાસ છે કે જાંબુવંત પાસે એક મણી હતી. એ મણી જ્યાં રહેતી ને ત્યાં ધૂળમાં કે નકરું સોનું ઉત્પાદન થતું એમ. તો એ કૃષ્ણ ભગવાનને ખબર પડી કે જાંબુવંત પાસે મણી છે જે દી પ્રતિદી સોનું ઉત્પાદન કરે છે. તો કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા હતા જાંબુવંત પાસે મણી લેવા. તો કૃષ્ણ ભગવાનને જાંબુવંત વચ્ચે યુદ્ધ થયું 9 દિવસ એક ધારું સતત. તો સતત એક ધારું યુદ્ધ થયું ને ત્યારબાદ જાંબુવંત કૃષ્ણ ભગવાનને ઓળખી ગયા, જ્યારે એ સાદા રૂપમાં હતા, કે જાંબુવંતને ખબર નથી. અને એ ત્યારબાદ એને ખબર પડી કે આ દેવરૂપી કૃષ્ણ ભગવાન છે. અને ત્યારબાદ જાંબુવંતના દીકરી હતા, ત્યારે એ મણી હાટું કૃષ્ણ ભગવાનને જાંબુવંત સાથે લગ્ન કરવા પડ્યા, માનો કે વિવાહ એમ. કે કૃષ્ણ ભગવાન જાંબુવંતની દીકરી સાથે વિવાહ કર્યા ને ત્યારે એને મણી આપી જાંબુવંતે. અને એ મણી લઈને કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા હતા. તો આ અહીંયા ગુફા છે, એની અંદર બધો ઇતિહાસ છે અને આપણે અહીંયા જઈને જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે ટ્રાફિક ઘણું છે. અને આ જગ્યા આવેલી છે પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામમાં. અને પાછળ આવેલી છે આ ફેક્ટરી છે બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાની, એમ કહે છે બધા. અને એ ફેક્ટરીની પાછળની સાઈડ જે રસ્તો પડે ને ત્યાંથી અહીંયા જવાય છે જાંબુવંતની ગુફાએ. તો હાલો તમને અહીંયા જઈને એ બધી ઇતિહાસ બતાવું અને ગુફા બતાવું. તો બન્યા રહેજો વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા 5 મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એ આ જગ્યાને એ જોવા માટે આવી શકે. અને સરસ મજાની જગ્યા છે. અને જો તમને એવું લાગે તો કોમેન્ટ કરજો. અને અહીંયા વિડીયો થ્રુ તમે જુઓ કે તમને શું માહિતી મળી એના વિશે સારી એવી કોમેન્ટ કરી દેજો. હાલો હું તમને અહીંથી આગળ લઈ જાઉં અને એના બધા દ્રશ્ય બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો. અને અહીંયા આ રીતનો ગેટ છે અને અંદર લોકો લાઈનમાં ઊભા છે ગુફા જોવા માટે. અને પાર્કિંગની સુવિધા કંઈક આવી છે. તમને બાજુમાં સ્ટોલ પણ ચડી જાય છે નાનો એવો, જ્યાં તમને રમકડા કે નાના છોકરા હોય તો એવી વેરાયટી મળી શકે. બાકી પાર્કિંગની ફૂલ સુવિધા છે. અને આગળ જતાં તમને અંદર જઈને બતાવું એના વ્યૂ. હાલો બન્યા રહેજો વિડીયોમાં.
ધીમે ધીમે આમ તો સાધન આવતી છે એટલે ઉભો રહે. તો મિત્રો આ રીતે કંઈક ગેટની અંદર એન્ટ્રી થાય છે, તમે જોઈ શકો. અને બાજુમાં કંઈક સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે, અત્યારે તો ખાલી છે. લાઇટિંગ ડેકોરેશન ને બધું બનાવેલું છે. આ રીતની જગ્યા છે. લોકો અત્યારે ટ્રાફિક છે, થોડુંક લાઈનમાં ઊભા છે. આ રીતની કંઈક લાઈન ઊભી છે અહીંયા, તમે જોઈ શકો. બધા લાઈનમાં ઊભા છે અંદર ગુફાની અંદર એન્ટ્રી લેવા માટે. અને ફરતું ગાર્ડન છે. અને ગાર્ડન તમે જોઈ શકો મિત્રો, બેસવા ઉઠવા માટે સરસ મજાની જગ્યા છે. અહીં એક નાનું મંદિર છે મહાદેવનું. માણસો જાય ઉતરે. હર હર મહાદેવ. આ બાજુ જો, આમું જો, વિડીયો ઉતારે તમારો. તો મિત્રો અત્યારે આપણને પરમિશન મળી ગઈ છે અને અત્યારે આપણે અંદર જવાના છીએ. તો અંદર જઈને બધા તમને વ્યૂ બતાવું. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડીયોમાં અને આપણે જઈએ છીએ અંદર. આ છે કરશનભાઈ, આપણને અહીંના કાર્યકર્તા છે અને આપણને અહીંથી અંદર લઈ જવાના છે. તો બધી ડિટેલ્સ અંદર જઈને બધા આપે, આપણે અહીંથી જોઈ. તો 5 જણાને શેર કરી દેજો મિત્રો, અને નવા હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમે અહીંનું પબ્લિક તમે જોઈ શકો છો અત્યારે કેટલું પબ્લિક અત્યારે આવકમાં છે અહીંયા દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો. તો અત્યારે હેઠે પ્રસાદ લઈને જાય છે, ભોગ ધરવાનો છે અને અહીંયા જઈને તમને બધી ડિટેલ્સ દેશું. વિડીયોમાં બન્યા રહેજો. આપણે કરશનભાઈ આગળ છે અને અંદર ઉતરવામાં 60 પગથિયા છે. 60 પગથિયા છે. અને નાડું પકડીને આવો તો નાડું પકડીને ખાસ ધ્યાન રાખવું. મોટી ઉંમરના માણસો હોય એના માટે આપણે આ રસી રાખેલી છે. રસી રાખેલી છે. નાડો ચડવા ઉતરવામાં તકલીફ થતી હોય મોટા માણસને વધારે બુદ્ધિ. અંદર કેટલા ફૂટ ઊંડી હશે ગુફા કરશનભાઈ? ગુફા હશે 60 ફૂટ. 60 ફૂટ અંદર ઊંડી છે. પહોળાઈમાં? પહોળાઈ બહુ મોટી છે. પહોળાઈ પણ બહુ મોટી છે મિત્રો. ખાલી જવાનો રસ્તો થોડો તો અમારા સેવકો છે બધા અંદર. અહીંયા બધા અંદર સેવકો છે, તમે જોઈ શકો. અને આ રીતની એક ગુફા છે, તમે જોઈ શકો.
તો અહીંની તમે શિવલિંગો જોઈ શકો, જ્યાં પાણી પડે ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે. એની હાથે આપમેળે તમે શિવલિંગો જોઈ શકો. આની ઉપર ટીપવું પડે અને અહીંયા શિવલિંગ ઉત્પન્ન થાય છે. અને અહીંયા શંખ છે, તમે જોઈ શકો. આ પણ પાણીમાં ઉત્પન્ન થયો છે. જ્યાં પાણી પડે અહીંયા એ રીતે બધી શિવલિંગો જાજી છે, અહીં ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો પાણીના ટીપા પડે અને અહીંયા શિવલિંગ ઉત્પન્ન થાય છે. કેટલી શિવલિંગો છે કે જરાક કોમેન્ટ કરીને કહેજો મને. અને બહુ લાંબી હદે અહીંયા ગુફા બહુ મોટી છે અને બધા લોકો દર્શન કરવા આવે છે. અહીંયા વાવ છે, તમે જોઈ શકો. લઈ લો પછી એને દાદા અહીં દેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આ રીતની શિવલિંગ છે અને અહીંયા લોકો દર્શન કરવા આવે છે. અને અહીંયા જાંબુવંતને કૃષ્ણ ભગવાનને એની જાંબુવંતની દીકરી સાથે એનો ફોટો છે કે જે મણી હતી જાંબુવંત પાસે, એ કૃષ્ણ ભગવાનને એની દીકરી સાથે એને આપેલી હતી. તો તમે જોઈ શકો આ રીતનું જાંબુવંતે એને મણી આપી હતી કૃષ્ણ ભગવાનને એની દીકરી સાથે એને પરણીને. અને અહીંયા બધી શિવલિંગો છે. અને અહીંયા બાપુ છે, એ આપણને ઇન્ટરવ્યૂ દેશે આના વિશે. તો બાપુ, શું અહીંનું છે મહત્વ, એનો ઇતિહાસ? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હવે આ સ્થાન છે જામવન ગુફા, જે રીછુના રાજા છે અને બ્રહ્માના માનસ પુત્ર છે. આ એમનું મૂળભૂત નિવાસ સ્થાન છે. સતયુગમાં જાંબુજી આ સ્થાનમાં રહેતા અને કાયમ સવારે આ જગ્યાએથી હાલી આખી પૃથ્વીની પરિક્રમા કરી સાંજે તે પાછા આવી જતા. અને ત્યાર પછી ત્રેતાયુગની અંદર જાંબુજી આ નિવાસ સ્થાન છોડી અને કિષ્કિંધા જતા રહ્યા. વાનરરાજ સુગ્રીવના મંત્રીના સ્વરૂપમાં ત્યાં બિરાજમાન થયા. અને ભગવાનનો જ્યારે રામા અવતાર થયો એટલે એમને રામને હારે મિલન થયું. લંકાની અંદર જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે રાવણ યુદ્ધમાં આવ્યો એટલે સર્વપ્રથમ જાંબુજી યુદ્ધમાં ગયા અને રાવણને મુષ્ટિકનો પ્રહાર કરી અને મૂર્છિત કરી દીધા. જ્યારે રાવણને હોશ આવ્યો, ભાનમાં આવ્યો એટલે જાંબુજીની સ્તુતિ કરવા લાગ્યો કે તમે મારા દાદા એ બ્રહ્માના માનસ પુત્ર છો અને સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું એ અમૃત તમે પીધું એટલે તમે અમર છો. અને સ્વયં બ્રહ્માજીનું તમને વરદાન છે કે વિષ્ણુ સિવાય તમને કોઈ યુદ્ધમાં હરાવી ના શકે, તો માટે તમે યુદ્ધમાં ક્યાંય ભાગ લેતા નહીં. એટલે જાંબુજીએ ત્યાર પછી યુદ્ધમાં ક્યાંય ભાગ ના લીધો, કેવલ ભગવાન રામનું માર્ગદર્શન કર્યું. પણ જ્યારે રામે રાવણનો વધ કર્યો એટલે જાંબુજીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આટલા દિવસ ધર્મનું યુદ્ધ હાલ્યું, આ યુદ્ધમાં હું ક્યાંય ભાગ ના લઈ શક્યો, પરંતુ હવે મારી ઘણી ઈચ્છા છે કે હું પણ યુદ્ધ કરું, માટે તમે મને યુદ્ધ આપો. એટલે ભગવાન રામે કીધું કે ભાઈ, મારો જ્યારે દ્વાપરમાં અવતાર થશે ત્યારે હું અવશ્ય તમને યુદ્ધ આપીશ અને આપણું મિલન તમારા મૂળભૂત નિવાસ સ્થાને થશે. એટલે જાંબુજી પાછા ત્રેતાયુગની અંદર જ પોતાના મૂળભૂત આ નિવાસ સ્થાનમાં જાંબુન ગુફામાં આવી અને રહેવા લાગ્યા. અને આ સ્વયંભૂ મહાદેવના એ નિત્ય પૂજા કરતા. પણ જ્યારે શાસ્ત્રમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે આ મહાદેવની સ્થાપના જાંબુજીએ કરી હોય. નિત્ય એમની પૂજા કરતા અને આ જંગલની અંદર એ ભ્રમણ કરતા. અને એક દિવસ આ જંગલમાંથી એક દીકરી, એક કન્યા એને મળી જે માતા લક્ષ્મીનું સ્વરૂપ હતું.
એટલે જાંબુજીએ એમનું પાલન પોષણ કર્યું અને એમના પાલક પિતા બન્યા. અને દ્વાપરમાં ભગવાન જ્યારે કૃષ્ણ અવતાર લીધો, મથુરા છોડી અને ભગવાન જ્યારે દ્વારકા આવ્યા ત્યારે ભગવાન ઉપર સમતક મણીનો ચોરીનો આરોપ લાગ્યો. એટલે ભગવાન એ મણીને ગોતવા માટે આ સ્થાનમાં આવ્યા અને આ ગુફાની અંદર જાંબુજી જોડે 28 દિવસ યુદ્ધ કરે છે. યુદ્ધના અંતે ભગવાનને ઓળખી લે છે અને પોતાની કન્યાના લગ્ન ભગવાન સાથે કરાવે છે અને ભગવાનને સમતક મણી આપે છે. અને ભગવાન અહીંથી જે તમે જોઈ શકો છો ગુપ્ત રસ્તો, આ ગુપ્ત રસ્તાથી ભગવાન દ્વારકા ગયા અને સત્રજીતને જઈ એમનો સમતક મણી પાછો આપે છે. એટલે સત્રજીતને પણ અફસોસ થયો કે મેં ભગવાન ઉપર ખોટો ચોરીનો આરોપ મૂક્યો. એટલે એના પ્રાયશ્ચિત સ્વરૂપે એને એમની દીકરી સત્યભામાના લગ્ન પણ ભગવાન સાથે કરાવ્યા અને એ જ સમતક મણી પાછો ભગવાનને ભેટ કરે છે. ગુફાની અંદર 50થી વધારે નાના મોટા શિવલિંગો છે જે બધા સ્વયંભૂ છે. 12 જ્યોતિર્લિંગ પહેલાંનું સ્થાન છે, કારણ કે 12 જ્યોતિર્લિંગની સ્થાપના દેવતાઓએ પોતાની કામનાની પૂર્તિ માટે કરેલી છે. પણ આ સ્થાન એવું છે કે જ્યાં મહાદેવ પોતાની ઈચ્છાથી આ સતયુગના સમયથી બિરાજમાન છે. ગુફાની અંદર જ્યાં પાણીના બિંદુ પડે છે ત્યાં શિવલિંગો એની મેળે નિર્માણ થાય છે. તો આનો મહિમા આવો છે. હર હર મહાદેવ. તો આપણે જોયું બાપુએ સરસ મજાનો ઇતિહાસ દીધો એનો, અને આ ગુફાનું મહત્ત્વ તમે બાપુએ હિસ્ટ્રી દીધી એ રિલેટેડ જ છે. તમે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાનને જાંબુવંત સાથે એને મણી સોંપતા હોય એ રીતનું બધું છે. અને તમે જોઈ શકો અહીંના બધા જે બાપુએ દ્રશ્ય કીધા એ જ રીતના દ્રશ્ય છે. અને અહીંયા જ્યોતિર્લિંગ થાય છે સતત, અને અહીંયા મહાદેવનું શિવલિંગ બિરાજમાન છે. અને અહીંયા જે બાપુએ કીધું એ રીતે ગુપ્ત રસ્તો છે. તો અહીંથી ગયા હતા કૃષ્ણ ભગવાન. અને સરસ મજાનો બાપુએ ઇતિહાસ દીધો. તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને કહેજો. અને તમે આજુબાજુ રિલેટેડ હોય તો અહીંયા દર્શન કરવા આવજો. તમને ખરેખર બહુ સરસ મજાની જગ્યા છે. અને તમે આવી ગુફા જોઈને તમે ખરેખર એક દેવસ્થાને આવ્યા હોય એવું તમને ખરેખર લાગશે. જિલ્લો રાણાવાવ તાલુકો, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં 5 કિલોમીટર આવેલી છે. બરડા ડુંગરમાં છે અને ખરેખર સરસ મજાની જગ્યા છે. તો અહીંયા આવવા તમને એમ થશે કે ના ખરેખર દેવસ્થાને આપણે એક દર્શન કરવા ગયા હતા. તો ખરેખર સરસ મજાની જગ્યા છે, તમે આવજો. અને આ રીતની ખરેખર એક ગુફા છે. અને આ ગુફા વિશે બધું બાપુએ માહિતી દીધી. તો હાલો આજે તમને ઉપરનું જે બેકગ્રાઉન્ડ છે એ બધું બતાવું અહીંયા જે છે એ. તો અહીંથી તમને આગળ જતાં મળું. અહીંનું જે નેચર છે, અહીંના જે પહાડ છે એ બધું એ રીતના રિલેટેડ છે, બધું બતાવું. ચેનલનું નામ શું છે? સરહદ આરતી બ્લોગ્સ. બધા ધાર્મિક રિલેટેડ. લાઈનમાં આવ્યો તમારો આવી જ જાય. હાલો ભાઈ દર્શન થઈ ગયા આવું. પાછા લાઈનમાં દર્શન થશે લાઈનમાં સીધા. પાછા બીજાઓના દર્શન મળે. ધીમે ધીમે ભગવાન જોજો. અહીંયા ભીનું છે, લગ્નની કોઈ પડો નહીં. શું ભાઈ બોલો ઓલા છોકરાને કહ્યું ને ગોઠરા ઉપરથી મૂકી ગારામાં નાખી દઈ ને તો પડે નહીં. તો મિત્રો તમે જોઈ શકો બાપુએ કીધું એ દરમિયાન અહીંયા બધી શિવલિંગ જે ઉત્પન્ન થાય છે એને તમને દ્રશ્ય બતાવીએ. જ્યાં પાણીના બિંદુ પડે ને ત્યાં શિવલિંગની સ્થાપના થઈ જાય છે આપમેળે. તમે જોઈ શકો. અને આ રીતની કંઈક ગુફા છે. જો અહીંયા પણ એક નાની એવી છે ગુફામાં, નાની એવી શિવલિંગનું ઉત્પાદન થયું છે. અહીંથી ઉપરથી પાણી પડે એટલે આ રિલેટેડ છે. અહીંનો એક કૂવો છે, બધા આમાં સિક્કા નાખીને મન્નત માંગે છે. તમે જોઈ શકો આમાં સિક્કા પણ દેખાય છે અને દર્શન કરે છે. આમાં ઉપરથી દેખાય છે આકાશથી પાતાળનો રસ્તો હોય એવું લાગે. તમે જોઈ શકો. અને બાકી બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો આ શિવલિંગ જ છે, પૂજા થાય છે રોજ. અને તમે ટ્રાફિક જોવો અત્યારે, લોકો કેટલી માત્રામાં લોકો દર્શન કરવા આવે છે તમે જોઈ શકો.
રોડને માટે 700થી 800 લોકો આવે છે અને અહીંયા દર્શનનો લાભાર્થ લે છે. અને અહીંયા ઉપર હજી છે બધું. ગુફાની અંદર 700-800 માણસ સમજે રોજનું 10,000 માણસ. રોજનું 10,000 જેટલું માણસ આવે છે. અત્યારે તહેવારમાં કાયમનું 50-60 હજાર સુધી આવે સવારથી સાંજ. અંદર 700-800 માણસની કેપેસિટી છે. રોજનું અત્યારે તહેવાર છે 50-60 હજાર માણસ આખો દિવસ કન્ટિન્યુઅસ હોય તહેવાર ઉપર. અમાસના મેળા સુધી આ ટ્રાફિક રહેવાનો સખત પ્રસાદ પણ ઉપર ચાલુ હોય. પ્રસાદ પણ ચાલુ હોય હા, સવારે 8 વાગ્યાથી ગુફા ખુલે, સાંજે 8 વાગ્યા લગન ચાલુ જ હોય. કોઈ બહારથી માણસ આવ્યું તો એની રહેવાની પણ વ્યવસ્થા છે અહીંયા. આપણે અંદર છે ને 700-800 માણસ સમાય. તો મિત્રો તમે જોઈ શકો છો અંદર જે લોકો દર્શન કરવા આવે એની લાઈન કેવડી છે ને તમે જોઈ શકો. કેવડી લાઈન છે. શરદ આરતી બ્લોક્સ. તો મિત્રો તમે જોઈ શકો આ રીતની લાઈન છે. લોકો દર્શન કરવા આવે છે. અંદર રોડને માટે 700થી 800 જણા લોકો અંદર દર્શન કરવા આવી શકે એટલી અંદર પહોળાઈ છે ગુફાની. તો તમે જોઈ શકો. તો આવડી ગુફા છે અને હજી અંદર લોકો આવે છે. તમે જોઈ શકો તો રોડનું 10,000 આસપાસનું પબ્લિક અંદર લોકો દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સતત નાસ્તો પણ ચાલુ રહે છે. બધા લોકો અહીંયા નાસ્તો કરે છે, પ્રસાદ મળે છે અને આ બાપા બધાને પ્રસાદ જમાડે છે. તમે જોઈ શકો. અને અહીંયા જે ભાવિ ભક્તો આવે બધા લોકો પ્રસાદ લઈને જાય છે. અને અહીંયા તમે આવો તો તમને રાત રોકાવાનું પણ સુવિધા મળી શકે છે. અહીંયા આશ્રમ પણ છે અને આ બાપા અહીંયા દેખરેખ કરે છે. તો શું કહેવા માંગો બાપા તમે અહીં? રેડિયો ઉતાર્યો? હા. હા, રસ્તો બતાવી. હા, એ બધું બતાવે. અને અહીંયા રહેવા માટે ને એ બધી શું સુવિધા માટે કઈ? અહીંયા રહેવાનું પણ છે. અહીંયા છે આશ્રમ. હા. તો તમે એવું હોય તો અહીંયા રાત પણ રોકાઈ શકો છો. હા. અને સરસ મજાની જગ્યા છે. કોઈ તકલીફ હોય એવું કાંઈ છે નહીં. સરસ મજાની છે અને ફૂલ સુવિધા તરીકે છે. અને અહીં લોકો બહુ હા બધી સુવિધા મળે છે. હા, અને અહીંયા ભાવિ ભક્તો તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં લોકો આવે છે દર્શન કરવા. સરસ મજાની જગ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો બાપુ અત્યારે બધાને નાસ્તો બધાને પીરસે છે, જે પ્રસાદ તરીકે કહેવાય છે. બધાને પ્રસાદ બાટે છે અને બધા લોકો આનંદથી પ્રસાદ લઈને જાય છે. તો અહીંયા બાપુ આપણને ઘડિયાળ રૂમ ને બધું બતાવે છે કે અહીંયાનો શું ઇતિહાસ છે બધું. આ તે થોડુંક જાણશું આપણે. બાપુનો ઘડિયાળ બહુ પેરી હતી. ઝૂંપડું હતું ને પતરાનું, બાપુનો ઘડિયાળું બાપુ આગળ હતી. ઘડિયાળ બાપુ જાજી હતી અને એ અત્યારે ઘડિયાળ રૂમ બનાવી દીધો છે. તો આપણે અહીંયા જઈને જોશું અને એ ઘડિયાળ રૂમને બધી એની જાણીએ જોઈએ આપણે. બાપુને ઘડિયાળ રૂમ છે અને તમે જોઈ શકો. અહીંયા તમે આવો ને એટલે તમને એક જ અવાજ સંભળાશે, જે ઘડિયાળનો કાંટો હાલતો હોય ને એ જ. રામેશ્વર બાપુ છે, તમે જોઈ શકો છો. અને તમે આખા રૂમમાં જોશો, તમે જ્યાં જોશો ત્યાં તમને ઘડિયાળ દેખાશે. કેટલી ઘડિયાળ છે તમે જોઈ શકશો. બાપુ આ મેન બાપુ આ બાપુ છે રામેશ્વર બાપુ, એને સમાધિ લીધી છે અહીંયા. દર્શન કરી લેજો મિત્રો અને સારી એવી કોમેન્ટ કરી દેજો. અને બાપુની જે જૂની પુસ્તકો વાંચો એ પુસ્તકો પણ છે.
તમે જોઈ શકો. જાંબુવતી કૃષ્ણ હોલેસરથી એની જાન આવે હોલેશ્વરથી જાન આવી હતી. જાન આવે ત્યાં એક વેદે યુદ્ધ કર્યું 21 દિવસ યુદ્ધ આવ્યું હતું. યુદ્ધ કર્યું તો પછી એની પ્રશ્ન કે એમ ના આપો તો મને હરેવ તો જાંબતને કે આપો નકર હું આપો ને મને યુદ્ધ કરું ખરું યુદ્ધ કર્યું કૃષ્ણ ભગવાને અને જાંબુવંત જાંબુવંત. વચ્ચે 21 દિવસનું યુદ્ધ યુદ્ધ આવ્યું કર્યું અને ત્યારબાદ તેના દીકરી સાથે વિવાહ કર્યા. વિવાહ કર્યા પણ આપું ખરું પણ મને હરેવ તો મારી દીકરીને કાર્યવારમાં આપું હા. બાકી આમ તો હથો જ ના આપું અથવા બાકી મારા- જે આપણે મણીની વાત કરી હા ત્યારે જાંબુવંતે અને એના જાંબુવંતના દીકરી હા. કૃષ્ણ ભગવાન સાથે વિવાહ કરે ત્યારે કર્યા વરમાં એને મણી આપેલી છે. એમ અને નકર ના આપું. હા, હોલેસરથી 21 દિવસ યુદ્ધ પણ યુદ્ધ આવ્યું કર્યું હતું. આ ગુફાની અંદર જે આપણે ગુફા જોઈ એની અંદર 21 દિવસ યુદ્ધ આવેલું. ત્યારબાદ એને દીકરી હારે વિવાહ કર્યા, જાંબુવંતની દીકરી હારે. હોલેસરથી જાન આવે છે હોલેશ્વરથી જાન આવી અહીંયા. રાણાની બાજુ હોલેસર છે 12 જ્યોતિર્લિંગની સ્થાપન છે હા 12 જ્યોતિર્લિંગની સ્થાપન છે ત્યારબાદ અહીંયા આવીને આ 21 દિવસ યુદ્ધ કરીને જાંબુવંતની દીકરી સાથે વિવાહ કર્યા કૃષ્ણ ભગવાને. અને ત્યારબાદ એને મણી આપી, મણી લઈને કૃષ્ણ ભગવાન ગયા. હવાર ઉઠતા એટલે હવામાન મણીમાંથી હોવું પડતું એમ તો ના આપે ને હવામાન હોણું પડતું મિત્રો તમે જોઈ શકો, હવામાન હોણું. હોવું પડતું તો જરતો જેવું ઓલું આમ ઓલા જર્જરી જેવા કહેવાય ને જરા હા જરા એટલે એમાંથી હોનું જાય હોણું નીકળતું. હોનું નીકળે તો આ કંઈક આ રીતની જાંબુવંતની ગુફાનો ઇતિહાસ છે મિત્રો, આપણે જાણ્યો. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને જો આજુબાજુ લગતા હોય તો તમે દર્શન કરવા પણ આવી શકો છો. ચોક્કસ અહીંની વાત કરીએ કે એડ્રેસની, તો પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં 5 કિલોમીટર છે. છે આ. તો તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો, અથવા તો તમારા 5 મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને આ વિડીયો એને મળે અને આ ભાગ્યશાળી જગ્યા હોય એને લોકોને અહીંયા દર્શન કરવા મળે. તો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. ફરી મળશું આપણે તમને નવા વિડીયો સાથે.